સુરતના એક પરિવાર 10 લોકો નેપાળમાં ફસાયા છે। સુરતના એક જ પરિવારના 10 લોકો છે। દેસાઈ પરિવારના 10 લોકો હોટેલમાં હાલમાં તો સુરક્ષિત છે। છેલ્લા 3 દિવસથી તેઓ હોટેલમાં કેદ હોવાનું તેમણે જણાવ્યું હતું। ધારાસભ્ય સંદીપ દેસાઈ ફસાયેલા લોકો સાથે તેમણે વાત પણ કરી હતી અને તેમને સુરક્ષિત પરત લાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। હાલમાં પરિવારના 10 સભ્યો જે નેપાળ ફરવા માટે ગયા હતા, હાલમાં તેઓ એક જ હોટેલમાં કેદ છે। 3 દિવસથી હોટલની બહાર નથી નીકળ્યા, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે અલગ અલગ આશ્રમ છે, હોટેલ છે, કેટલાક સ્થળો છે, ત્યાં પણ આગચંપી કરવામાં આવી રહી છે, જેના કારણે અહીંના તેમના જે સગા સંબંધીઓ છે તે ચિંતિત છે અને તેમણે ધારાસભ્ય સાથે પણ વાતચીત કરી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ પરિવાર ક્યારે નેપાળ ગયો હતો અને જ્યારે છેલ્લે પરિવારજનો સાથે વાત થઈ, ધારાસભ્યો સાથે વાત થઈ, ત્યારે તેમની સ્થિતિ કેવી છે ત્યાં? જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ આ પરિવાર છે તે સુરતના સચિન કંસારથી નેપાળ ગયો હતો, પરંતુ 10 જેટલા લોકો છે તે હિંસા ફાટવાના કારણે ત્યાં હોટલમાં કેદ થઈ જવા પર મજબૂર બન્યા છે। પરિવારના લોકો છે તે અત્યારે ચિંતામાં દેખાઈ રહ્યા છે, સતત વિડીયો કોલથી તેમનો સંપર્ક કરી રહ્યા છે અને હાલચાલ પૂછી રહ્યા છે। અત્યારે પણ જોઈ શકાય છે કે જે 10 લોકો છે તે અત્યારે હોટલની અંદર કેદ થઈ જવા પામ્યા છે અને સતત તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે। કાઠમાંડુની અંદર જે ટૂર ઓપરેટર દ્વારા દર્શન કરવા ગયા હતા, પરંતુ અચાનક જ હિંસા ફાટી હતી અને આ હિંસાની અંદર તે લોકો ફસાઈ ગયા હતા। પરિવારના લોકો છે તેમની સાથે વાત કરીશું। બેન, અત્યારે તમે વિડીયો કોલ કરી રહ્યા છે, કઈ રીતનો માહોલ ત્યાં અને કઈ રીતના સરકારને અપીલ કરશો તમે? અત્યારે તાનો માહોલ તો બરાબર છે, પણ સરકારને એટલી અપીલ છે કે આ લોકોને સહી સલામત લઈ આવો અને ધ્યાન રાખો કે બીજી વાર આવું નહીં થાય। શું વાતચીત થઈ રહી છે અત્યારે? ક્યાં રોકાયા છે એ લોકો? ક્યાં ગયા હતા સુરતથી? સુરતથી એ લોકો દિલ્હી ગયા હતા અને દિલ્હીથી એ લોકો નેપાળ ગયા હતા અને નેપાળથી એ લોકો પહેલા પશુપતિનાથના દર્શન કરવાના હતા, પછી ફરવાના હતા। પછી શું થયું? તો પણ નેપાળથી એ લોકો પશુપતિનાથના દર્શન કરવા ગયા અને પછી તો કર્ફ્યુ લાગી ગયો, એટલે લોકો હોટલમાં તે દાણા કેદ જ છે। હોટલની બહાર નથી નીકળ્યા એ લોકો, પણ ત્યાં એ લોકો સેફ છે, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી। આ લોકો હિંસા કરવાવાળા ટુરિસ્ટોને હેરાન નથી કરતા। એ લોકોની હોટલ થોડી દૂર છે, એટલે એ લોકોને તે એરિયામાં એ હિંસા તે એરિયામાં છે પણ નહીં। બહાર નીકળવા દે છે? હા, નીકળવા દે છે, હોટલની બહાર નીકળે છે, પણ બહુ બહાર નથી જવા દેતા। એ લોકો ખાલી હવા પાણી બહાર નીકળી શકે, વાતાવરણ જોઈ શકે છે, બાકી સિટીમાં નથી જવા દેતા। સિટીમાં કેવો માહોલ છે? શું કહે છે એ લોકો નથી કહે, એ લોકો 3 દિવસની અંદર જ ગયેલા છે, એટલે પણ સાંજ છે એવું કહે છે કે સાંજ છે એમ। ક્યારે આવવાના છે એ લોકો 14 તારીખે આવવાના છે। એ લોકો ચિંતા થઈ રહી છે તમને? થાય ને, બહુ દૂર ગયા છે ને, હવે હિંસા ફાટે તો થાય તો ખરી જ ને। અહીંયા કોઈ સ્થાનિકને સંપર્ક કર્યો ધારાસભ્ય? હા, આ સંદીપભાઈ દેસાઈ જે MLA છે ને તેમણે કર્યો છે, એનો આજે સવારે ફોન આવેલો કે એ ઓળખે છે, એ નાનપણથી અહીંયા ગામના જ છે। સંદીપભાઈ દેસાઈ કંસાર ગામના જ છે મૂળ, તો નાનપણથી જ ઓળખે છે। તો કે મારા સાસુને કાકી કહે છે, તો કાકી લોકો કેવા છે, કેવી રીતે ગયા, શું થયું છે ને બરાબર છે કે નહીં, એવા ખબર અંદર પૂછ્યા। હા, કીધું કે કંઈક કામ હોય તો મને જણાવજે, અમે હેલ્પ કરીશું એમ। કારણ કે મારા બધા જેટલા ગયેલા છે એ ઉંમરવાળાથી બધાને કાકી કહેતા છે। બધા 70ની ઉપર તો ખરા જ, 60 થી 70। શું કહેશો તમે બેન? 10 લોકો કઈ પરિસ્થિતિમાં છે અત્યારે? હાલમાં તો એ લોકો હોટલમાં છે ને સેફ છે, એટલે એમ કોઈ ચિંતા નહીં, પણ લોકો સેફ અહીંયા ઘરે આવી જાય એ બદલ અમારું એ છે એમ કે વ્યવસ્થિત ચિંતા થાય છે? ચિંતા તો થાય જ ને, હવે ઘરના માણસો, સાસુ સસરા, કાકા સસરા બધા ગયા હોય તો ચિંતા તો થાય જ ને। બધા વૃદ્ધ છે, શા માટે ગયા હતા એ લોકો? દર્શન માટે જ ગયા હતા। તો હવે અત્યારે દર્શન થયા કે શું? કાઠમાંડુ એ લોકોના દર્શન તો ફાઇન થઈ ગયા મંદિરે, પણ પછી એ લોકો હોટલમાં જ છે, પછી લોકોથી બહાર કશે જવાયું નથી, કર્ફ્યુ લાગી ગયો એ માટે। બિલકુલ, તો આ 10 લોકો છે તે કાઠમાંડુની એક હોટલની અંદર અત્યારે કેદ થઈ જવા પામી છે। જે પ્રમાણે નેપાળની અંદર હિંસા ફાટી છે અને તેમાં કેટલાક ગુજરાતીઓ જે ટુરિસ્ટ છે તે ફસાયા છે, ત્યારે સુરતના આ જે સચિન કંસારના 10 લોકો ફસાતા પરિવાર છે તે હવે ચિંતામાં મુકાયો છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી તેમને નેપાળથી સુરત લાવવામાં આવે। જી પ્રીતિ। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।